તો આપણે પ્લસ બનાવતા શીખી ગયેલા ને એનું મેચિંગ વ્હાઇટ શીખી ગયેલા. હવે નેક્સ્ટ સ્ટેપ આવશે આ કોર્નરને અહીંયા બરોબર કરવા. સૌથી સેકન્ડ સ્ટેપ આ જ આવે છે કે કોર્નરને બરોબર કેવી રીતના કરવા. તેના માટેનું એક સ્ટેપ છે કે જે કોર્નર હોય, દાખલા તરીકે આ કોર્નર છે, તો તમને કીધેલું જ કે આ કોર્નરમાં આવે છે. તેના 3 કલર જોવાના. કયા કયા છે? તો કે આ છે વ્હાઇટ, ગ્રીન અને રેડ. ઓકે, તો એ એવી જગ્યાએ લઈ જવાનું કે જ્યાં વ્હાઇટ, રેડ અને ગ્રીન હોય, ફેરવીને. ઓકે, તો અહીંયા દેખાઈ ગયું. અહીંયા કયો કલર છે? રેડ, તો અહીંયા રેડ છે. આ કયો છે? ગ્રીન, તો અહીંયા ગ્રીન છે. અને આ વ્હાઇટ, તો કે વ્હાઇટ. તો આ ક્યાં આવશે? આ એક જ જગ્યાએ આવી શકે, બીજી કોઈ પોસિબિલિટી નથી. બરાબર, કારણ કે ગ્રીન, રેડ અને વ્હાઇટ અહીંયા જ છે, તો આ કોર્નર અહીંયા જ આવશે. તો એના માટેનું એક સ્ટેપ છે કે સિમ્પલ તમારે કરતું જ રહેવાનું છે કે જ્યાં સુધી આ વ્હાઇટ ઉપર ના આવે ત્યાં સુધી. તો એનું પહેલું સ્ટેપ છે, પહેલાં આપણે આને નીચે લઈ જઈશું. 4 છે, 1 2 3 4. બસ એ કરતું રહેવાનું નીચે લઈને. ઓકે, 1 2 3 4, 1 2 3 4. જોઈ દેખાઈ ગયું કે આ આવી ગયો છે અહીંયા આને મેચિંગમાં. આ વ્હાઇટને વ્હાઇટ આવી ગયું, આ રેડને રેડ આવી ગયું. ઓકે, પાછું જોવાનું છે કે પાછું કોર્નર આ કયું છે કોર્નર પર, તો એને આની નીચે લઈ જવાનું અહીંયા. ઓકે, તો એમાં કયો કલર છે? ગ્રીન, કેસરી ને વ્હાઇટ. ઓકે, તો એ એવી જગ્યાએ લઈ જવાનું કે જ્યાં ગ્રીન, કેસરી અને વ્હાઇટ હોય. તો એ ક્યાં આવશે? અહીંયા. ઓકે, તો અહીંયા કયો કલર છે? ગ્રીન. આ કયો છે? કેસરી ને વ્હાઇટ. તો અહીંયા જ છે. તો આ ક્યાં આવશે? એક જ જગ્યાએ આવી શકે, આ જગ્યાએ. ઓકે, તો ફરીથી એ સ્ટેપ જ અપનાવવાનું છે. 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 ને 4. આવી ગયું આ સ્ટેપ. ઓકે, એટલે આપણા 2 કમ્પ્લીટ થઈ ગયા, આ ને આ. ફરીથી એક કોર્નરવાળું સ્પેસ ગોસવાનું. તો કે અહીંયા છે નહીં, તો ક્યાં છે? અહીંયા. તો ગોઠવાયેલું છે બરોબર નહીં, તો એને શું કરવાનું? નીચે લઈ આવવાનું અને ફરીથી આનું એની જગ્યાએ ગોઠવી દેવાનું. તો આ નીચે આવી ગયું. હવે આના કલર જોવાના. કયા કયા છે? તો કે બ્લુ, કેસરી ને વ્હાઇટ. તો એ ક્યાં આવશે? બ્લુ અહીંયા છે, કેસરી અહીંયા છે. તો આ કોર્નરમાં જ આવશે, બીજે ક્યાંય નહીં આવે. આ બ્લુ અહીંયા મેચ થશે, કેસરી અહીંયા મેચ, વ્હાઇટ અહીંયા. તો ફરીથી એ જ સ્ટેજ. 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4. થોડી લેન્ધી પ્રોસિજર પણ જેમ જેમ તમે શીખો આવડી જશે. ઓકે, તો આ પણ અહીંયા આવી ગયું. ઓકે, હવે કેવું હોય? તો અહીંયા તો એક જ હશે અહીંયા. તો એની નીચે લઈ જવાનું. આ છે એની નીચે જ લઈ જવાનું. પછી ફરીથી 1 2 3 4. તો એક જ સ્ટેપમાં આવી ગયું. ઓકે, તો આ ઉપરનું આપણું રેડી થઈ ગયું છે. સ્મોલ ટી બની ગયું છે, દેખાય છે ઉપર વ્હાઇટ, અહીંયા સ્મોલ ટી બની ગયું છે. ઓકે, તો આ સેકન્ડ સ્ટેપ છે. પછી આપણે થર્ડ સ્ટેપ શીખશું. ઓકે, થેન્ક યુ સો મચ.